કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનું પ્રકરણ નંબર 4 માહિતીનું નિયમન, જેનું વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ વિડીયોમાં સાચું, સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રકરણ નંબર મિત્રો 4 છે માહિતીનું નિયમન, જેમાં આપણે વિષય વસ્તુના મુદ્દા આધારિત એટલે કે વર્તુળાલેખ અને સંભાવનાની સમજ આધારિત તેનો ઉપયોગની સમજ મેળવવાના છીએ। પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે। માનવ શરીરના વિવિધ ભાગોમાં રહેલ પ્રોટીનના પ્રમાણની વિગત નીચે વર્તુળાલેખ છે તેમાં દર્શાવેલ છે। તે પરથી આપણે પ્રશ્ન 1 થી 3 સુધીના જવાબો આપવાના છે। અહીંયા મિત્રો વર્તુળાલેખમાં સ્નાયુઓ 1/3, ચામડી 1/10, હાડકાં 1/6 છે। તો અંતઃસ્ત્રાવ ઉત્સેચકો અને પ્રોટીન છે બાકીનો ભાગ। તો પહેલો પ્રશ્ન છે વિકલ્પ આધારિત કે સ્નાયુઓ અને હાડકામાં રહેલ પ્રોટીનનો ગુણોત્તર કેટલો થશે। તો અહીંયા મિત્રો જે ગુણોત્તર થાય છે એ આપણો જવાબ આવશે ડી 2:1। બીજું, ચામડીમાં રહેલ પ્રોટીન અને હાડકામાં રહેલ પ્રોટીન બંને ભેગા મળીને વર્તુળાલેખમાં કેટલા અંશ માપનો ખૂણો બનાવે છે। તો ચામડીમાં રહેલ મિત્રો પ્રોટીન અને હાડકામાં રહેલ પ્રોટીન છે બરાબર, તો 1/10 અને 1/6 બંને થઈને આપણે ખૂણો ગણીએ તો તે 96° બનાવે છે। ત્રીજું, અંતઃસ્ત્રાવ ઉત્સેચકો અને પ્રોટીન વર્તુળમાં કેટલા અંશનો ખૂણો બનાવે છે। તો તે મિત્રો 144° ખૂણો બનાવે છે। 4, અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર મૂળાક્ષર પસંદ કરવાની સંભાવના કેટલી છે। તો એમાં મિત્રો આપણે સ્વર પસંદ કરવા હોય તો તેવી સંભાવના 5/26, કારણ કે આપણા કુલ સ્વર 5 છે અને કુલ વ્યંજન 26 છે। તો 26માંથી આપણે 5 સ્વર છે એ પસંદ કરી શકીએ છીએ, એટલે એની સંભાવના થાય છે 5/26। 5, એક ટેબલ પર 4 ભૂરા, 7 લાલ, 3 કાળા અને 6 સફેદ કલરના બટન મૂકેલા છે। એક બિલાડી ટેબલ પર કૂદે છે તો એક બટન નીચે પડે છે, તો ભૂરું બટન પડવાની સંભાવના કેટલી। તો અહીંયા મિત્રો ભૂરું બટન આપણને 4 બતાવેલા છે બરાબર, તો આમ ભૂરું બટન હોવાની સંભાવના 1/5 થશે બરાબર, કારણ કે 6 કુલ સફેદ બટન 6 છે વધારે બરાબર, એટલા માટે। તો આગળ વાત કરીએ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। 6, એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામો 6 બરાબર, શક્ય પરિણામ 6 જ આવે, કારણ કે કોઈ પણ પાસું હોય તેમાં 6 જે હોય છે બરાબર પાસાની અંદર, તો એ પરિણામ છે આનું। 7, વર્તુળાલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્તુળાલેખ આપેલો છે, જેમાં બસ 120°, ચાલતા 60°, રિક્ષા સાયકલ 60° અને કાર 90° છે। તો અ છે કે કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે। તો અહીંયા 120° એ બસનું બતાવે છે, એટલે આપણે લખી શકીએ કે બસ દ્વારા। બી, શાળામાં કેટલા ભાગના બાળકો કાર દ્વારા શાળાએ જાય છે। તો અહીંયા મિત્રો તમે જોશો કે કાર છે એ ચોથા ભાગના બાળકો છે એ શાળામાં જતા હોય છે 90°, તો આપણે લખી શકીએ કે 1/4 ભાગના। સી, જો કાર દ્વારા 18 બાળકો શાળામાં આવે છે તો શાળામાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે। તો મિત્રો 18 બાળકો શાળામાં આવતા હોય બરાબર કાર દ્વારા, તો કુલ સંખ્યા આપણે બાળકોની કુલ શોધવાની છે, તો અહીંયા 72 થશે, કારણ કે 72 + 18 કરીએ તો 120 થઈ જાય બરાબર। ચાલો આગળ જોઈશું। ડી, કેટલા બાળકો રિક્ષા દ્વારા શાળામાં આવે છે। તો 6 બાળકો છે એ રિક્ષા દ્વારા આવશે। ઈ, કયા બે માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળામાં આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો સાયકલ દ્વારા 60° અને ચાલતા પણ 60°, તો સાયકલ દ્વારા અને ચાલીને બંને સરખા થશે। 8મો પ્રશ્ન છે, એક પ્રાણી સંગ્રહાલયમાં સમાવેલ પ્રાણીઓની માહિતી પરથી વર્તુળાલેખ દોરો। તો મિત્રો અહીંયા પ્રાણીના નામ છે અને પ્રાણીઓની સંખ્યા આપેલી છે, જેમ કે હરણ તો 42,
તો આપણે એને મિત્રો વર્ગીકરણ કરીએ તો કુલ અહીંયા સરવાળો થાય છે એ 120 થાય છે. વર્તુળાલેખનો આખો વર્તુળ કરીએ તો એ 360નું થાય. તો આપણે 42/120 ગુણ્યા 360 વડે ગુણીએ તો 120 360 વડે ભાગીએ તો 120 તરી 360 થાય. બરાબર, તો અહીંયા આવ્યા 42 ગુણ્યા 3 કરીએ તો 126 થાય. તો આપણો હરણ એ 126 થશે. એવી રીતે આથી 15/120 ગુણ્યા 360 તો 120 ગુણ્યા 3 એટલે 360 થયા. તો 15 ગુણ્યા 3 15 તરી 45 થાય. તો અહીંયા હાથી છે 45 થશે. એવી રીતે જીરાફ 26 ગુણ્યા 3 78 થશે. સરીસૃપ 24 ગુણ્યા 3 72 થશે. અને વાઘ 13 ગુણ્યા 3 13 તરી 39 અહીંયા થશે. તો આવી રીતે આપણે વર્તુળાલેખ દોરીશું અને એને યોગ્ય વર્ગીકરણ કરીશું. 9મો પ્રશ્ન છે, કેટલા યુવાનો મનપસંદ પેઢાની સર્વેની માહિતી પરના વર્તુળાલેખના આધારે પ્રશ્નોના જવાબ આપે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્તુળાલેખ આપેલો છે. ઠંડા પીણા 40%, કોફી 30%, ચા 15%, દૂધ 10% અને કંઈ નહીં. પહેલું છે એ, કયા પ્રકારનું પીણું સૌથી વધારે યુવાનોને પસંદ છે? તમે જોઈ શકો છો 40% ઠંડા પીણા માટે છે. બી, જો 45 યુવાનોને ચા પસંદ હોય તો કુલ કેટલા યુવાનોને સર્વે કરેલ છે? તો આ પણ આપણે એનો જવાબ છે કે ભાઈ કુલ 100 છે ગુણ્યા 45 ભાગ્યા 15. બરાબર, તો 15 તરી 45 થાય. તો 100 ગુણ્યા 3 એટલે કે 300 યુવાનો થશે. 10, એક સમતલ પાસાને એક વખત ઉછાળતા મળતી સંભાવના પૈકી નીચેની સંભાવનાઓ શોધો. તો અહીંયા મિત્રો પહેલું છે અયુગ્મ સંખ્યા મળે તો કેટલી? તો અયુગ્મ સંખ્યા 3 મળે. એની સંભાવના છે 3/6. બરાબર, તો 3 દુ 6 એટલે કે 1/3 થાય. એના પછી બી છે 5 કરતાં મોટા અંક મળે તો 1 મળે. સંભાવના કેટલી થાય? તો અહીંયા એક સમતુલ પાસાની વાત કરી છે તો પાસામાં 6 હોય. બરાબર, તો 1/6 થશે. જી, 3નો ગુણક હોય તો તેવા. તો મિત્રો 3નો ગુણક એટલે કે 3 અને 6 એટલે કે 2. તો સંભાવના કેટલી થાય? તો 2/6 એટલે કે 2 તરી 6. તો અહીંયા મિત્રો થશે બરાબર 1/3 કારણ કે બીજા ભાગની સંભાવના છે. એના પછી ડી છે 1 કરતાં નાની સંખ્યા તો 0. સંભાવના થાય 0/6 બરાબર 0. ઈ, 36નો અવયવ તો 1 2 3 4 6 બરાબર એટલે કે 5. તો સંભાવના થાય 5/6. એફ, 6નો અવયવ હોય તે તો 1 2 3 4 એટલે કે 4. સંભાવના થાય 4/6 એટલે કે 2/3. હવે 11મો પ્રશ્ન છે, એક થેલીમાં સફેદ અને અમુક પીળા દડાઓ ભરેલા છે. ઋત્વિક એક દડો પસંદ કરે છે તો સફેદ દડો પસંદ થવાની સંભાવના 2/9 છે. જો થેલીમાં કુલ 36 દડા હોય તો પીળા દડાની સંભાવના દડાની સંખ્યા શોધો. તો મિત્રો સફેદ દડા 2/9, પીળા દડા 1 - 2/9 બરાબર એટલે કે 9/2 ભાગ્યા 9 બરાબર. મિત્રો અહીંયા થશે 9માંથી 2 જાય તો 7 અને છેદમાં 9 રહે. એટલે કે પીળા દડાની સંભાવના મિત્રો અહીંયા 36 દડા કુલ છે તો 7/9 ગુણ્યા 36, 9 ચોક 36 ને 7 ચોક તો 28. અહીંયા તો મિત્રો આપણે 7 ચોક 28 દડા છે એ સંભાવના રહેશે. 12, સોનિયા આપેલ કાર્યમાંથી એક કાર્ડ લે છે. સોનિયા આપેલ કાર્યમાંથી એક કાર્ડ લે છે. કાર્ડ મેળવવાની સંભાવના ગણતરી કરો. તો અહીંયા મિત્રો કાર્ડ આપેલા છે તેમાં પહેલું છે એ એકી સંખ્યા. તો એકી સંખ્યામાં 5 બરાબર 5/10 કુલ. બરાબર, એકી સંખ્યા 5 છે એટલે તો આપણે 1/3 આવશે. એવી રીતે વાય કાર્ડ તો 3 બરાબર 3/10 આવશે. પછી જી કાર્ડ તો 2 બરાબર 2/10, 2 × 5 = 10 થાય એટલે 1/5 આવે. અને ડી 7 કરતાં મોટી સંખ્યા હોય તેવા કાર્ડ તો મિત્રો 3 છે કાર્ડ તો 3/10 આવશે. બરાબર. હવે આપણે મિત્રો જોઈશું આગળનો પ્રશ્ન છે 13મો. 1 થી 100 નંબર પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરતા નંબર પૂર્ણવર્ગ ન હોય તેની શક્ય કેટલી છે? તો મિત્રો પૂર્ણવર્ગ ન હોય તેવી શક્ય 9/10 થશે. 14, પાઈ ચાર્ટમાં વરસાદ પડવાની શક્યતાને 1% વડે દર્શાવેલ છે તો તેની અંશમાપમાં ફેરવતા કેટલો અંશ થાય?
તો 3.6 થાય. 15 એક થેલામાં 4 લાલ રંગના અને 2 લીલા રંગના દડા છે. યાદચ્છિક રીતે એક દડો પસંદ કરતા તે લીલા રંગનો મળવાની સંભાવના કેટલી? તો 1/3 હશે. હવે અધ્યયન નિષ્પત્તિ આધારિત પૂર્વગ્રાહી મૂલ્યાંકન કરીએ તો વિકલ્પ છે પ્રશ્ન 1માં, જેમાં પહેલું છે એક શાળામાં કુલ 5 બાળકોમાંથી 3 બાળકો સ્પર્ધામાં ભાગ લીધો, તો સ્પર્ધામાં ભાગ ન લેનાર બાળકોની સંભાવના કેટલી? તો એ મિત્રો થશે 0.4. બીજું, એક સિક્કાને 20 વખત ઉછાળતા 120 વખત છાપ મળે છે, તો છાપ મળવાની સંભાવના કેટલી? તો તે 3/5 થશે. વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા મિત્રો નીચે વર્તુળ આલેખ પરથી પ્રશ્ન 3 થી 5ના પ્રશ્નોના જવાબ આપીએ. તો અહીંયા મિત્રો રોડ 10% છે, અન્ય 45%, શિક્ષણમાં 25% અને સમાજ સેવામાં 20% છે. તો પ્રશ્ન મિત્રો છે કે કુલ ખર્ચ 10 કરોડ હોય તો તે રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થયો હશે? તો મિત્રો અહીંયા 10 કરોડ ગુણ્યા 10 બરાબર ભાગ્યા 100, તો આપણે છેદ ઉડાડીએ તો અહીંયા જે થાય છે તે આવી જશે જવાબ 1 કરોડ બરાબર. બીજો પ્રશ્ન છે એટલે કે ચોથો, રોડ બનાવવા પાછળ થયેલ ખર્ચ કરતાં શિક્ષણમાં કેટલા ગણો ખર્ચ વધારે થયો છે? તો મિત્રો 100% બરાબર 10 કરોડ એટલે કે 25% કહેવાય. તો 25 ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે કે છેદ ઉડાડીએ તો જવાબ આવે છે બરાબર મિત્રો 10 ના છેદમાં 4 એટલે કે 2.5 ગણો વધારો થાય. 5 રોડ અને સમાજ સેવા પાછળ થયેલ ખર્ચના કુલ ખર્ચ સાથેના અપૂર્ણાંક દર્શાવો. મિત્રો 10 + 20 ભાગ્યા 100 બરાબર 39 ભાગ્યા 30 ભાગ્યા 100 એટલે કે 0 0 ઉડી જાય તો 10 3ના છેદમાં 10 જવાબ આવશે. છઠ્ઠું છે એક જિલ્લામાંથી જુદી જુદી બેંકોની શાખાઓની સંખ્યા આપના અંદાજ મુજબ લો, તે પરથી વર્તુળ આલેખ તૈયાર કરો. તો મિત્રો આપણે અહીંયા SBI છે એ 20 લીધી છે, એક્સિસ 15, ICICI બેંક 11, BOB 5 અને HDFC 9 લીધી છે. આમ ટોટલ કુલ બેંકો કેટલી થાય છે? તો 60 બેંકો થશે. તો SBIનું મિત્રો કરીએ તો 20 લીધી છે, તો 20 ગુણ્યા 20 ભાગ્યા 60 ગુણ્યા 360 બરાબર, આખું વર્તુળ છે 360નું. તો 0 0 ઉડી જાય, છાયો છાયો છત્રી બરાબર, એટલે અહીંયા 60 રહેશે બરાબર, 6 રહેશે બરાબર મિત્રો. તો 20 ગુણ્યા 6 કરીએ તો 120, તો 120નું અહીંયા થશે. પછી એક્સિસ બેંક 15 છે, તો 15 ગુણ્યા 6 90 થાય બરાબર. HDFC મિત્રો છે 9, તો અહીંયા મિત્રો 9 ગુણ્યા 6 9 6 54 બરાબર થશે HDFC. ICICમાં મિત્રો થશે 11 6 66 અને BOB થશે 5 6 30 બરાબર, અહીંયા આવશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે વર્તુળ આલેખ પણ દોરી શકો છો. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.